કથાની શરૂઆત ક્યાંથી થઈ? નહિમિષે સુતમ વાસિનમ અભિવાદ્ય મહામતીમ કથામૃતરસાસ્વાદ કુશલ શૌनको બ્રવીત. ક્યાં થાય છે કથા? જોજો, નૈમિષારણ્યમાં કથા થાય. નૈમિષારણ્ય એટલે શું? એકવાર 88,000 ઋષિઓ બધા બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીની પાસે જઈને કીધું, પ્રભુ પિતામહ, અમને એવી કોઈ જગ્યા બતાવો જ્યાં અમે શાંતિથી બેસી અને સત્સંગ કરી શકીએ, અમારું મન શાંત થાય એવી જગ્યા. અને જોજો, જ્યાં જગ્યા વ્યવસ્થિત શાંત હોય ને ત્યાં જ આપણને કથાની મજા આવે. સાંભળો, સત્સંગ સાંભળવાની તો જ મજા આવે. નચે તો જગ્યા બરાબર ન હોય ને તો ઉચાટ થાય, મજા ના આવે. એટલે એમ કીધું કે અમને એવી કોઈ જગ્યા બતાવો. ત્યારે પોતે નિમિ એટલે ચક્ર, એક પૈડું, એ તરત એમ કીધું કે જ્યાં આ પૈડું રોકાશે, સ્થિર થશે, એ જગ્યામાં તમે કથા કરજો. અને જ્યાં બ્રહ્માજીનું એ ચક્ર ફરતું ફરતું ક્યાં નૈમિષારણ્યમાં પહોંચ્યું, ત્યાં સ્થિર થયું. અને ત્યાં સ્થિર થયું, એના આરાઓ તૂટી ગયા. ત્યાં બધા સૌનકાદી ઋષિઓ છે એ તપ કરવા, જપ કરવા, ધ્યાન કરવા, કથા સાંભળવા ત્યાં જ બેઠા હો બધા. એટલે એક ક્ષેત્રનું નામ પડ્યું નૈમિષારણ્ય. બીજી એક કથા છે, નિમિ નામના રાજા ઉપરથી આ સ્થાનનું નામ નૈમિષારણ્ય પડ્યું. નિમિ રાજા કોણ હતા? નિમિ, નિમેષ, એના ઉપરથી પડ્યું નિમેષ. નિમેષ એટલે શું ખબર? આપણી આંખની જે પલક ઝબકે ને એને નિમેષ કહેવાય. નિમિ રાજા કોણ હતા? ઇક્ષ્વાકુ વંશના રાજા. અને એ રાજાએ એક વખત વશિષ્ઠને કીધું કે પ્રભુ હાલો ને આપણે યજ્ઞ કરીએ. વશિષ્ઠે કીધું હાલ લઈ લે. સામગ્રી બધી મગાવી. અને જ્યાં બધી સામગ્રી મગાવી, સામગ્રી બધી આવી ગઈ ને ત્યાં વશિષ્ઠને ઇન્દ્ર રાજાનું તીડું આવ્યું. એટલે વશિષ્ઠે નિમિને બોલાવ્યો. નિમિ, સામગ્રી ભલે પડી, હું જાઉં છું સ્વર્ગમાં. ઇન્દ્રએ મને બોલાવ્યો, તું યજ્ઞ હમણાં મુલતવી રાખ. હવે વશિષ્ઠ ગયા સ્વર્ગમાં. ધ્યાન રાખજો, આપણે અહીંયા 6 મહિના થાય ને ત્યારે ત્યાં એક રાત થાય, બીજા 6 મહિના થાય ત્યારે ત્યાં બીજી રાત થાય, બીજો દિવસ થાય. તો વિચાર તો કરો, કેટલો સમય વીતી ગયો. નિમિ રાજાને એમ થયું કે યજ્ઞ માટે સામગ્રી લીધી અને કદાચ બગડી જશે તો, એટલે એણે બીજા કોઈ આચાર્યને બોલાવી એની પાસે યજ્ઞ કરાવી લીધો. વશિષ્ઠ આવ્યા. આવીને એને ખબર પડી, નિમિ રાજાને શ્રાપ આપી દીધો, જા તું શરીર વગરનો થઈ જા. શ્રાપ આપી દીધો. નિમિ રાજાએ સામો શ્રાપ આપ્યો વશિષ્ઠને. શું કીધું ખબર? મેં તમને નિમંત્રણ આપ્યું હતું કે યજ્ઞ કરો, તમે મારા યજ્ઞનું નિમંત્રણ સ્વીકારવાને બદલે ઇન્દ્રના યજ્ઞનું નિમંત્રણ સ્વીકારી અને ત્યાં જતા રહ્યા. હું તમને શ્રાપ આપું છું, જાઓ તમે શરીર વગરના થઈ જાઓ. પછી નિમિ રાજા ઉપર ભગવાન પ્રસન્ન થયા અને કીધું, નિમિ રાજા તમને જાઓ, હું દેહ આપું છું. નિમિ રાજા કે મારે દેહ નથી જોતો, તો મને તમારું ભજન કીર્તન થતું હોય ત્યાં મને નિવાસ સ્થાન મળે. એટલે આપણે જ્યાં ભગવાનનો સત્સંગ કરતા હોય, ભજન કરતા હોય, કીર્તન કરતા હોય ત્યારે એ આપણી આંખ ઉપર આવીને બેસે. એટલે એ આંખની પલક ઝબકે ને એને નિમેષ કહેવાય. આમ કરો એકવાર એટલે એક નિમેષ કહેવાય. એ જ્યાં સત્સંગ કરતા હતા એ સ્થાન એટલે નૈમિષારણ્ય. અને અરણ્ય શું કામ નામ પડ્યું? ન રણ્ય ઇતિ અરણ્ય. રણ એટલે શું? યુદ્ધ મેદાન. યુદ્ધ જ્યાં ન થાય એ અરણ્ય.